જય માતાજી મિત્રો, આપણે અત્યારે કેદારેશ્વર મહાદેવ મંદિર આવી ગયા છે. જે આ મંદિર ઐતિહાસિક મંદિર આવેલું છે. જો શહેરામાં ફર્સ્ટવાર શિવનગરી નામ આપવામાં આવ્યું હતું ને આ મંદિરથી, જે અત્યારે ઐતિહાસિક અહીંયા મૂર્તિઓ પણ આવેલી છે. તમને બતાવી શકું છું કે જે મૂર્તિઓ, આ કાળભૈરવની મૂર્તિ છે, તમે જોઈ શકો છો. અને હા મિત્રો, ઘણી એવી મૂર્તિઓ છે જે ઐતિહાસિક મૂર્તિઓ અહીંયા આવેલી છે. અને અહીંયાની વાત કરું ને તો મોહમ્મદ દેગડાએ જ્યારે હુમલો કર્યો હતો ને, ત્યારે આપણા હિન્દુ પૂર્વજો મંદિર બચાવ માટે જે બલિદાન આપ્યું હતું ને એની અત્યારે આ પાળીઓ બની ગઈ છે. તમે જોઈ શકો છો મિત્રો. અને તમે અહીંયા આવો તો તમે જે મનોકામના લઈને આવો છો ને એ તમને અહીંયા પૂરી થશે. અને આ જે મંદિરની સેવા કરે છે એ દાનભાઈ ભરવાડ, જે આ મંદિરની સેવા કરે છે. અને મિત્રો, એ દાનભાઈ ભરવાડ છે ને એ શ્રાવણ આવે ને એટલે દર સોમવારે મંદિર પણ શણગારે છે અને 1 મહિના માટે નકોડો ઉપવાસ કરે છે. જે અન્નનો દાણો પણ નથી ખાતા, અને 1 મહિના માટે ઉપવાસ કરે છે. આ મંદિર આપણા શહેરામાં આવેલું છે. શહેરામાં જો જોવા જાય તો કેનાલની બાજુમાં જ આ મંદિર આવેલું છે. તો મિત્રો જોઈ શકો છો. અને બીજી વાત કરું ને તો તમે ક્યાંય પણ જશો મંદિરે તો તમને શિવલિંગ મંદિરથી સીધું જોવા મળશે. પણ આ એવું શિવલિંગ છે જે પાતાળિયું શિવલિંગ કહેવામાં આવે છે. અને જે પાતાળિયું શિવલિંગ એટલા માટે કહેવામાં આવે છે કે તમને એ પણ નજારો બતાવી દઈએ. તો મિત્રો, પાતાળિયું શિવલિંગ એટલા માટે કહેવામાં આવે છે કે આ શિવલિંગ તમે જોવા જશો ને તો મંદિરની અંદર પાતાળમાં આવેલું છે. એટલા માટે પાતાળિયું શિવલિંગ કહેવામાં આવે છે. તો શહેરામાં જે શિવનગરી નામ અપાયું હતું ને એ આ મહાદેવ મંદિરથી નામ અપાયું હતું. અને શહેરામાં સર્જન કરનાર મહાદેવ મંદિર કહેવામાં આવે ને ઐતિહાસિક, તો એ મંદિર આ છે. અને આપણા શહેરામાં જો 50% પબ્લિકને ખબર નથી આ મંદિર ક્યાં આવેલું છે, તો સિંધી ચોકડીથી અંદર આવશો ને એટલે ડાબી સાઈડ કેનાલથી 200 મીટર આગળ આવશો એટલે આ મંદિર આવેલું છે, કેદારેશ્વર મહાદેવ મંદિર. તો હર હર મહાદેવ.